હોળીનો પાવન પર્વ માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ આ દિવસે કરવામાં આવતી હોળી માતાની ભસ્મને ખૂબ જ ચમત્કારિક અને શક્તિશાળી માનવામાં આવે છે. માન્યતા છે કે હોળીની આ દિવ્ય ભસ્મ જીવનમાંથી નકારાત્મક શક્તિઓ દૂર કરીને સુખ, સમૃદ્ધિ અને રક્ષણ આપે છે. તો ખેતીમાં સારા પાક માટે હોય કે બાળકની નજરથી બચાવવા માટે હોય, હોળી માતાની ભસ્મનો ઉપાય ખૂબ જ અસરકારક મનાય છે. તો આવું જાણીએ હોળી માતાની આ પવિત્ર ભસ્મનો મહિમા અને તેના અદ્ભુત લાભો વિશે. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષુપ્તિશ તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે હોળી માતાની ભસ્મ વિશે. મિત્રો, તમને ખબર છે કે હોળી માતાની ભસ્મ જે છે એનું મહત્ત્વ શું છે? હોળી માતાની જે ભસ્મ છે એના ચમત્કાર શું છે? એવું કહેવાય છે કે વર્ષની અંદર જે 4 દિવસનું મહત્ત્વ છે અને એમાંય પાછળ 4 રાત્રિ, જેને કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા, કાળી ચૌદસની રાત્રિ ભગવાન ઠાકોરજીનો જન્મ થયો એટલે કે જન્માષ્ટમીની રાત્રિ, શિવજીની રાત્રિ જેને શિવરાત્રિ કહેવામાં આવે છે, અને દારૂના કહેતા હોળીની રાત્રિ. આ 4 રાત્રિની જે તાકાત છે એ બહુ જોરદાર છે. આ રાત્રિમાં કરવામાં આવતી સાધના, ઉપાસના જોરદાર પરિણામ આપે છે. એટલે હોલિકા દહન જ્યારે થાય છે, હોળીની ભસ્મ, ત્યારે ભસ્મના પણ એક ચમત્કારી ઉપાયો હોય છે. તમને કહી દઉં કે હોળીની જ્વાળા ઉપરથી નક્કી થાય છે, એના ઉપર પણ જ્યોતિષ છે કે હોળી જ્યારે પ્રગટ્ય થાય છે ત્યારે એની જ્વાળા કઈ દિશામાં જાય છે. જો હોળીની જ્વાળા ખાસ કરીને દક્ષિણ દિશામાં જાય છે તો રાજકીય ધમાસાણ ઊભું થાય છે, રાજકીય ઉથલ પાથલ જોવા મળે છે. જ્યારે હોળીની જ્વાળા પૂર્વ દિશામાં જાય છે તો સમજવાનું એ દેશ હોય કે રાજ્યની પ્રગતિ થાય છે. ઉત્તર દિશામાં થાય છે, આર્થિક લાભ થાય છે. તો આ રીતે અલગ અલગ દિશામાં એની જ્વાળા જવાથી એનો એક પ્રભાવ હોય છે. તેમ હોલિકા દહન થયા પછી એની જે ભસ્મ છે એ ભભૂતિ પણ શું ચમત્કાર કરે છે એની પણ તમને વાત કહી દઉં. કેમ કે ભસ્મની અંદર શાસ્ત્ર તો એવું કહે છે કે જ્યારે હોળી પ્રાગટ્ય થાય ને ત્યારે એમાં જે જગ્યા ઉપર હોળી કરવામાં આવે ત્યાં ખાડો કરવામાં આવે છે, એક માટલી લેવામાં, માટલીમાં પાણી અને 7 પ્રકારના અનાજ મૂકવામાં આવે છે, અને એ હોળી, એ અનાજ મૂક્યા પછી એવું કહેવાય છે કે હોળીની અંદર બધા શ્રીફળ બધા અર્પણ કરતા હોય છે, પ્રદક્ષિણા કરતા હોય છે, અને એક અલગ પ્રકારની તાકાત, હોલિકાની તાકાત એની અંદર હોય છે. અને એ ભસ્મ જ્યારે તૈયાર થાય છે તો એ દિવ્ય ભસ્મ ચમત્કાર કરે છે, મોટો ચમત્કાર. વંદિતાપ્તિ સુરેન્દ્રેણ બ્રહ્મણા શંકરેણ ચ અતસ્વામ પાહિનો દેવી ભૂતે ભૂતિ પ્રદા ભવ. એવું કહેવાય છે કે આ હોળીની ભસ્મથી અનેક પ્રકારના ફાયદા છે. હવે સમજો કે કોઈ ખેડૂત છે અને ખેડૂત મહેનત તો બહુ કરે છે પણ એનું નસીબ એને સાથ નથી આપતું. ઘણીવાર મહેનત પ્રમાણે એને જે પાક જે જમીનમાંથી નીકળવું નથી મળતો. તો તમને કહી દઉં કે હોળીની ભસ્મ તમારે લેવાની, ઠંડી થઈ ગયા બાદ ગંગાજળ છંટકાર કરવાનો, અને એ હોળીની ભસ્મ તમારી જે ભૂમિ હોય, ભૂમિની અંદર અથવા એ ખેતરની અંદર થોડી થોડી છાંટવાની, અથવા કોઈ ખાડો કરી ભૂમિમાં મૂકવાની. અને જે વ્યક્તિ આ હોળી માતાની ભસ્મ પોતાની ભૂમિમાં મૂકે છે તો એવું કહેવાય છે કે તે ભૂમિમાં સારામાં સારો પાક એને પ્રાપ્ત થાય છે. એની મહેનત એને રંગ લાવે છે. બીજા નંબરની વસ્તુ, આ તો મેં ખેડૂતની વાત કરી. હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બહુ થતા હોય કે શાસ્ત્રીજી, અમે નવું મકાન લીધું છે, નવું મકાન લીધા પછી અમે ઘણા બધા લોકોને બોલાયા અને કોઈની નજર લાગી છે અને અમારે આમ થાય છે ને તેમ થાય છે, આવું ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવિત હોય. તો
તો હું તમને એક સરળ ભાષામાં, દેશી ભાષામાં કહી દઉં કે કોઈની નજર લાગતી હોય તો એને નજર સુરક્ષા માટે, કોઈનો વ્યવસાય હોય, કોઈની સારી જગ્યા હોય, પ્રોપર્ટી હોય, તમને એવું લાગે છે કે મારી જગ્યામાં કોઈ નકારાત્મક ઉર્જાઓ છે, અથવા કોઈ વ્યક્તિ મારા ઘર ઉપર નેગેટિવ અસર કરી રહ્યા છે, ખરાબ નજરો નાખી રહ્યા છે, તો આવી ખરાબ વસ્તુઓથી મુક્તિ માટે એક સરળ ઉપાય હોળી માતાનો ભસ્મનો છે. તે જગ્યાની અંદર હોળી માતાની ભસ્મ તમારે લઈ એક કપડાની અંદર તમારે બાંધી, ખાસ કરીને નજર સુરક્ષા માટે કાળા રંગનું કપડામાં એ ભસ્મ બાંધી પોટલી લગાવી અને એને તમારા સ્થાન જે કોઈ જગ્યા હોય ત્યાં લટકાવી દેવાથી એવું કહેવાય છે કે એ જગ્યામાં નકારાત્મક ઉર્જાઓ છે એ નષ્ટ થઈ જાય છે અને એ જગ્યામાં કોઈની ખરાબ દ્રષ્ટિ, એ મકાન હોય કે વ્યવસાય હોય, ખરાબ નજર એને લાગતી પણ નથી. હવે રહી વાત કે નાના બાળકની વાત કરીએ તો જેના ઘરે નાનું બાળક હોય ને, બહુ વધારે રૂપાળું હોય તો ઘણી વખત આપણી નજર પણ લાગી જતી હોય છે. આંખમાં પણ એક મોટી તાકાત હોય છે. નોર્મલ ભાષામાં કહી દો, કોઈ માણસને ખાલી આંખમાં, કોઈને આંખ આવી છે અને તમે એની સામે જુઓ છો તો તમને પણ આંખ આવી જાય છે. હવે વચ્ચેથી એક એનર્જી પાસ થાય છે જે દેખાતી નથી પણ એની અસર ચોક્કસ થાય છે. કોઈને બગાસું હોય ને તમે જોઈ જાઓ તો તમને બગાસું આવવાનું ચાલુ, એક અસર ચાલુ થઈ જાય. તેમ આંખમાં પણ એક અલગ પ્રકારની શક્તિ હોય છે, તાકાત હોય છે. નાના બાળકને ઘણી વખત કોઈની નજર લાગી જાય તો એના માતા એની નજર ઉતારતા હોય છે, આપણે જોઈએ છીએ. તો હવે એક નાનકડો ઉપાય, હોળી માતાની ભસ્મ જે છે એ પોતાના ઘરે રાખવી અને નાનું બાળક હોય તો એને ભસ્મમાં થોડું પાણી નાખી અને એનો ચાંદલો એક કરવાથી પગના તળિયામાં અથવા મસ્તકના ભાગ ઉપર એક નાનો ચાંદલો કરવાથી એ બાળકને નજરની રક્ષાથી પણ બચાવે છે આ ભસ્મની તાકાત. વિશેષ કદાચ તમારે કન્ટિન્યુ એને ગળામાં પહેરાવવું હોય તો એક કપડાની અંદર એ ભસ્મ મૂકી અને ચારે બાજુથી એને માદરિયા ટાઈપનું એને પેક કરીને એને ગળામાં અથવા હાથમાં પહેરાવવાથી એ સદૈવ એ ભસ્મ એ બાળકની નજર સુરક્ષાથી એને બચાવતી હોય છે. હવે રહી વાત હોળીની અંદર આહુતિનું પણ એક વિશેષ મહત્ત્વ છે. હોળીની અંદર બધા આહુતિ આપતા હોય, ધાણીની આહુતિ આપતા હોય, ખારેકની આહુતિ આપતા હોય, પતાસાની આહુતિ આપતા હોય. તો રાશિ પ્રમાણે જો તમે આહુતિ આપો છો તો એનાથી પણ લાભ થાય છે. હવે રહી વાત મેષ રાશિના કોઈ જાતકો હોય તો એ લોકોએ ખાસ કરીને કંસાર અથવા સોપારી, 9 સોપારી લેવાની અને હોળીમાં હોમવાની અથવા કંસારની આહુતિ આપવી. વૃષભ રાશિના વ્યક્તિઓએ ખાસ કરીને શેરડીના જે ટુકડા હોય એ કરીને એની અંદર આહુતિ આપી શકે. મિથુન રાશિના જે વ્યક્તિ હોય ખાસ કરીને નારંગી એની અંદર આહુતિ આપવી. પછી આવે છે કર્ક રાશિ, જે લોકોએ ઘરમાં ખીર બનાવી અને ખીરની આહુતિ હોળીમાં આપવી અથવા સાકરની આહુતિ આપી શકાય જોડે. સિંહ રાશિના જે જાતક હોય એ લોકોએ દ્રાક્ષ, જે ડ્રાયફ્રૂટમાં જે સૂકી દ્રાક્ષ આવે છે એની આહુતિ આપી. કન્યા રાશિના જાતકોએ ગાયનું ઘી લાવી અને એની આહુતિ આપી. તુલા રાશિના જાતકોએ બીજોરું જે આવે, એક ફળ આવે છે, જે બીજોરું ફળની આહુતિ આપી. વૃશ્ચિક રાશિના જાતકોએ ગુડ કહેતા ગોળની આહુતિ આપી. ધન રાશિના જાતકોએ ખજૂરની આહુતિ પ્રદાન કરવી. મકર રાશિના જાતકોએ કમળ કાકડીની આહુતિ આપવી. કુંભ રાશિના જાતકોએ કાળા તલની આહુતિ પ્રદાન કરવી અને મીન રાશિના જે જાતકો એ લોકોએ પતાસાની આહુતિ આપવી. તો આજે હોળી માતાની ભસ્મ અને રાશિ અનુસાર હોળીમાં જે આહુતિ આપવાની લઈને આજની જાણકારી મેં આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા તમને આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં અને મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.